ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमनोवमं गतिं पत्ते ओच्छामि समय पाहुर्णं सुधकेवलीवणिनम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दासजी द्वारा रचित समय सार नाटक ग्रंथ में 5 छंदों पाठ करीशु। जीवद्वारना 4 छंदों। शोभित निज अनुभूति जुत चिदानंद भगवान सार पदार्थ आत्मा सकल पदार्थ जान। 20 नंबर 20 नंबर। एक देखिए जानिए रमी रहिए एक ठौर समल विमल न विचारिए यह सिद्धि नहीं और। 27 जिन पद नाही शरीर को जिन पद चेतन माही जिन वर्णन कछु और हैं यह जिन वर्णन नाही। 33 कहे विचक्षण पुरुष सदा में एक हो अपने रस सो भर्यो आपनी टेक हो। मोह कर्म मम नाही नाही भ्रमकूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है। चार छंद बधाने लगभग तैयार तो थई गया हशे अने लास्ट टाइम जेम आपणे विडियोने मोकलावानी बात करी हती तमारे मेसेज पण बधाने आवी गयो हशे। आ वखते विडियो तमारे नथी मोकलावानो। तमने जे नंबर मेसेज में आवेलो छे नंबर पर खाली तमारे तमारू पोतानु नाम पछी तमारू गाम अने तमारी एज उम्र आ 3 वस्तु लखीने नंबर पर व्हाट्सएप करवानुं छे। विडियो करीने मोकलवानी जरूर नथी। ठीक छे। आवीए हवे आपणे जीवद्वारनी अंदर आपणे जे छंद जोई रह्या छीए 11 नंबरनो छंद छे। जो शुं कहे छे अहींया पाठ करिए अपने। पेज नंबर से 34 नंबरनु पेज से शुं कहे छे शुद्ध नयनी अपेक्षाए जीवनु स्वरूप। शुद्ध नयनी अपेक्षाए जीवनु स्वरूप। जो आदि अंत पूर्ण स्वभाव संयुक्त है पर स्वरूप पर जोग कल्पना मुक्त है सदा एक रस प्रगट कही है जैन में शुद्ध नयातम वस्तु विराजे बैन में। बहुत सुंदर छंद से नीचे वाँचीए छे ने आपणे 10 नंबर संस्कृत में अमृतचंद्र आचार्य देव। आत्म स्वभावं परभाव भिन्नं अपूर्णमाद्यन्त विमुक्तमेकम् विलीन संकल्प विकल्प जालम प्रकाशयन शुद्ध नयोभ्युदेति। बहुत सुंदर छंद से
દરેક કલશની અંદર આપણે અમૃતચંદ્ર દેવની કલશમાંથી પણ મોટા મોટા જે કલશના જે છે ભાવ એને આપણે ટચ પણ કરીએ છીએ. અમુક ખાસ એની ક્રીમ વાત હોય એને આપણે યાદ રાખવાનું પણ કહીએ છીએ. જેમ આગળના બધા કલશોમાં જોયું, હંત હસ્તાવલંબ, પછી ઉભય નય વિરોધ ધ્વંસીની શાત પદાંકે જીન વચસી રમંતે સ્વયં વાંત મોહા. આ બધા છંદ જોયા આપણે. પછી છેલ્લે આપણે જોયું ઉદયતી ન નય શ્રી અસ્તમેતી પ્રમાણમ. જે વસ્તુ સાધક હૈ તેવું તહાં બાધક હૈ, બાકી રાગ દોષ કી કથા કી કોન બાતું હૈ. નવ તત્વ ગતત્વે અપી અધિકત્વમ ન મુંચતી. આવું મોટું મોટું તમને થોડુંક અંદરમાં જવું જોઈએ આ બધી વસ્તુઓ. બરાબર છે ને? એવો આ સુંદર શ્લોક છે. પહેલાં અમરચંદ્ર દેવના શ્લોકનો થોડોક અર્થ કરીશું, પછી આપણે બનારસી દાસજીનું પણ જે ભાવ છે એને પણ આપણે લઈએ છીએ. પહેલી લીટીનો આપણે અર્થ કરીએ છીએ અત્યારે. હમણાં શું કહે છે? મૂળ વસ્તુ શું છે સમજવી થોડીક વાત, કે આ જે શ્લોક આવ્યો ને, આ શ્લોક 11 નંબરનો અને સમયસાર ગ્રંથમાં 10 નંબરનો શ્લોક છે. ઠીક છે ને? હવે તમને ખ્યાલ હોય, આપણે એક પ્રકારથી સમયસારના હિસાબે કે ને 13મી ગાથાને આપણે ક્રોસ કરીને આગળ નીકળ્યા. હવે 13 ગાથાને ક્રોસ કરીને આપણે 14મી ગાથા તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે કહ્યું પણ હતું 13 ગાથા જે છે 13 નંબરની ગાથા, એના પહેલાં 3 શ્લોક હતા એના રિલેટેડ, અને 13 ગાથાના પછી 2 શ્લોક આવે એના રિલેટેડ. પછીના 2 શ્લોકમાં એકમાં સમજો 8 નંબરનો શ્લોક હતો, એમાં નવના વિકલ્પો છોડવાની વાત કરી. નવના ભેદના વિકલ્પ છોડો. બરાબર છે કે નહીં? અને ત્યાર પછીનો જે 9મા નંબરનો શ્લોક, 8મા નંબરના શ્લોકમાં એ વાત કરી દીધી કે નવના ભેદને છોડવાની વાત કરી. 13 ગાથા પછી 2 કલશ 8 અને 9. અને 9મા નંબરના શ્લોકમાં પ્રમાણ, નય અને નિક્ષેપના વિકલ્પો પણ આત્માનો અનુભવ થાય છે એ વખતે એ વિકલ્પો પણ અભૂતાળ છે. આ 13 ગાથા સુધીના રિલેટેડ વાત થઈ હતી આપણી. તમને એક મેં વાત પણ કરી હતી 3 પ્રકારના નવતત્વ સંબંધમાં. પછી સમય રહે તો જોઈએ છે, નહીં તો જ્યારે પણ ભાવ આવશે કે સ્પષ્ટ કરીશું તમને. કે જો હવે એ સમયસાર ગ્રંથનો 9 નંબરનો શ્લોક પૂરો થયો અને વારંવાર જે શુદ્ધ નયની વાત હતી, શુદ્ધ નય, નવને શુદ્ધ નયથી જોવામાં આવે તો સમ્યક્ત્વ, એવી વાત ચાલી રહી છે. આપણે નવના ભેદને નથી જોવાના. નવના ભેદનો વિચાર કરે છે ત્યાં તો વિકલ્પ રાગ ઉત્પન્ન થાય છે. પણ એ કહે છે કે અનાદિકાળથી આ નવમાં એક જ્ઞાયક ભાવ છુપાયેલો છે ને, એ જ્ઞાયક ભાવ છુપાયેલો છે એને બહાર કાઢવામાં આવ્યો. જ્ઞાયક ભાવને બહાર કાઢવામાં આવ્યો. અલગ અલગ પ્રકારની કેરેટવાળું જે સોનું છે ને, એમાંથી દરેકમાંથી સોનાને જોવામાં આવે. કસોટી પથ્થર ઉપર એને જોઈને. એવી રીતે આ નવ જે છે સ્વાંગ, નવસ્વાંગ, એમાં એક શુદ્ધ નય વડે જ્ઞાયક ભાવને, શુદ્ધ નય વડે જ્ઞાયક ભાવના દર્શન કરવામાં આવ્યા. બહુ ધીરજથી વાત સમજો, ધીરે ધીરે આપણે ચાલીએ છીએ. અનાદિકાળથી આ નવમાં જે જ્ઞાયક ભાવ છુપાયેલો હતો, એ જ્ઞાયક ભાવને શુદ્ધ નય વડે બહાર કાઢવામાં આવ્યો. હવે કહે છે કે શુદ્ધ નયનો ઉદય થયો. શુદ્ધ નય વડે એ શુદ્ધાત્માના દર્શન થયા ને. શુદ્ધ નયનો ઉદય થયો. શુદ્ધ નયનો ઉદય થયો એટલે કે શુદ્ધાત્માના દર્શન થયા. આપણે રોજ હંમેશા કહીએ છીએ કે 2 પડખા છે, એક ત્રિકાળી દ્રવ્ય, એક ત્રિકાળી દ્રવ્ય. બરાબર સમજવી વાત. ક્યાં હતી વાત? સમજો. એક ત્રિકાળી દ્રવ્ય પછી જોઈએ છે. એક ત્રિકાળી દ્રવ્ય છે અને બીજી પર્યાય છે. ત્રિકાળી દ્રવ્ય અને પર્યાય 2 વસ્તુ થઈ ગઈ, ત્રિકાળી દ્રવ્ય ને પર્યાય. હવે એ કહે છે કે ત્રિકાળી દ્રવ્ય જે ભગવાન આત્મા જે જ્ઞાયક ભાવ છે એને જોવાવાળો શુદ્ધ નય, એટલે શુદ્ધ નયનો ઉદય થયો. શુદ્ધ નયનો ઉદય થયો એટલે કે આ શુદ્ધ આત્માના દર્શન થયા.
શુદ્ધ નયનો ઉદય થયો એટલે શુદ્ધ આત્માના દર્શન થયા. અને એ શુદ્ધ આત્માના દર્શનનું નામ સમ્યક દર્શન છે. હા, એ શુદ્ધ નયનો વિષયભૂત છે શુદ્ધ આત્મા જ્ઞાયક ભાવ, એના દર્શનનું નામ સમ્યક દર્શન છે. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં જ હમણાં બોલ ચાલ્યો આપણે સવારમાં, સોગાણી સાહેબનો સુંદર બોલ છે કે સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા કેવો છે. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશનો બોલ છે સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા કેવો છે. તો સોગાણી સાહેબે 5-6 બોલ દ્વારા કહ્યું કે સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા જે છે ધ્રુવ છે, અભેદ છે, અખંડ છે, અપરિણામી છે, કૂટસ્થ છે. અને એક એક બોલનો આપણે સવારના વ્યાખ્યાનમાં એનો અર્થ પણ કર્યો કે સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા કેવો છે. મને બતાવો આત્મા કેવો હશે. તો જુઓ જરાક, એ શુદ્ધ નયનો ઉદય થયો તો આ શુદ્ધ આત્માના જે દર્શન થયા, સ્વાનુભૂતિ થઈ, સ્વાનુભૂત્યા ચકાસતે, તો એ કહે છે કે આ આત્માનો દર્શન થયા તો આ આત્મા કેવો ખ્યાલમાં આવ્યો. શુદ્ધ નયનો ઉદય થયો ને જ્ઞાનનો અંશ છે, જ્ઞાનનો. તો એ જ્ઞાનમાં આ ભગવાન આત્માના દર્શન થયા તો એ કેવો આત્મા ખ્યાલમાં આવ્યો, કેવો આત્મા ખ્યાલમાં આવ્યો. તો આ જે 10 નંબરનો કળશ છે સમયસારમાં, એ 14 નંબરની ગાથા, 14 નંબરની જે ગાથા છે, 5 બોલ છે 14 નંબરની ગાથાના. અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અણસંયુક્ત 5 બોલવાળી ગાથા છે, જે આપણે 10 લક્ષણ પર્વની અંદર આપણે 14 નંબરની ગાથા ખૂબ વિસ્તારથી 10 દિવસ સુધી એનો સ્વાધ્યાય સરસ રીતે આપણે કર્યો પણ હતો. 14 નંબરની ગાથા, એ 14 નંબરની જે ગાથા છે 14 નંબરની, એના પહેલાં આ હવે 13 ગાથાની વાત પૂરી થઈ, બરાબર છે કે નહીં. હવે ત્યાં કહ્યું કે શુદ્ધ નય, ત્યાં 13 ગાથા સુધી કે શુદ્ધ નય વડે એ નવમાં છુપાયેલો આત્મા બહાર કાઢ્યો. હવે અહીંયા આ કળશમાં કહે છે કે શુદ્ધ નય વડે આત્માના દર્શન થયા તો એ આત્મા કેવો દેખાયો, કેવો આત્મા દેખાયો. તો 14 નંબરની ગાથા જે છે કે જેની અંદર આ ભગવાન આત્મા અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયતની વાત છે ને, ત્યાં લખ્યું છે ટીકામાં, તમે વાંચશો અમૃતચંદ્ર દેવની ટીકામાં લખ્યું છે, એ ત્યાં બહુ સરસ લખ્યું. એ આત્માનો અનુભવ થયો ને તો પર્યાયમાં અનુભવ થયો, તો એમ લખ્યું છે કે એને શુદ્ધ નય કહો, આત્માનુભૂતિ કહો કે આત્મા કહો, વાત એક જ છે. શુદ્ધ નય કહો, આત્માની અનુભૂતિ કહો કે આત્મા કહો, વાત એક જ છે. એવા પ્રકારની અમૃતચંદ્ર દેવની ટીકામાં 14 નંબરની ગાથાની ટીકામાં શરૂઆતમાં વાત લખેલી છે. તો એ શુદ્ધ નયનો ઉદય થયો તો આત્મા કેવો દેખાયો, તો અહીંયા એનો પરિચય કરાવ્યો છે, બરાબર. તો જુઓ, જે શ્લોક છે ને 10 નંબરનો, એમાં છેલ્લી તમે નીચે બીજી લીટીમાં જોશો ને, પ્રકાશયન શુદ્ધ નયભ્યુદેતિ, શુદ્ધ નય અભ્યુદય. હા, શુદ્ધ નયનો અભ્યુદય માને શુદ્ધ નયનો ઉદય થયો. શુદ્ધ નયનો શું થયો? ઉદય થયો. એટલે આપણે વાત કરીએ નવના જે ભેદ છે, પ્રમાણ નયના વિકલ્પ છે, વ્યવહાર નયનો વિષય છે, અશુદ્ધ નયનો વિષય છે, એને જોવાનું બંધ કર્યું અને શુદ્ધ નયનો વિષયભૂત શુદ્ધાત્માના દર્શન કર્યા. તો કહે છે એ શુદ્ધ નયનો ઉદય થયો, શુદ્ધ નયનો ઉદય થયો તો કહે છે કે આ શુદ્ધાત્મા કેવો પ્રકાશમાન થયો. પ્રકાશયન ને, પ્રકાશયન શુદ્ધ નયભ્યુદેતિ, શુદ્ધ નયનો ઉદય થયો તો આ ભગવાન આત્મા શુદ્ધાત્મા પ્રકાશમાન થયો. પ્રકાશમાન થયો મને સ્વસંવેદનમાં, સ્વસંવેદનમાં એ સ્પષ્ટપણે સ્વસંવેદનમાં ખ્યાલમાં આવ્યો. એ કહે છે. તો કેવો ખ્યાલમાં આવ્યો? તો જુઓ હવે શું કહે છે, આત્મ સ્વભાવમ, આવીને આત્મ સ્વભાવમ, આ બધા મંત્ર છે અંદરમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના. અંદરમાં આત્માને જોવો છે ને, તો કે શુદ્ધ નયના કેમેરા વડે, એ કેમેરામાં કહીએ છે ને ભાઈ, આ કહે છે કે આ કહે છે કે જ્ઞાનની જે 2 આંખ છે, જ્ઞાનની 2 આંખ, નિશ્ચય અને વ્યવહાર, તો કહે છે નિશ્ચયની આંખ વડે જોવામાં આવે ને તો આ ભગવાન આત્માના દર્શન થાય છે. તો કે કેવો દેખાયો આત્મા? આત્મ સ્વભાવમ,
અહીંયા આત્મ એટલે ત્રિકાળી દ્રવ્ય. આત્મ સ્વભાવમ ત્રિકાળી દ્રવ્યમ. આત્મ સ્વભાવ એટલે ત્રિકાળી દ્રવ્ય. હવે જો તમને મેં હમણાં કહી ને એક વાત પછી કહી દઉં તમને હવે જરા અત્યારે, એટલે આપણને ક્યાંય ડિસ્ટર્બ નહીં થાય આગળ પણ. બરાબર સમજો શાંતિથી, ધીરે ધીરે લઈએ છીએ આપણે. એક તો જરા સમજો, એક તો જે ત્રિકાળી દ્રવ્ય જે છે, ત્રિકાળી દ્રવ્ય એને પણ આત્મા કહેવાય. ત્રિકાળી દ્રવ્યને આત્મા, જેને આપણે ભગવાન આત્મા કહીએ છીએ, ભગવાન આત્મા. બરાબર. બીજા નંબરમાં આખું જે પ્રમાણનું દ્રવ્ય છે, પ્રમાણનું દ્રવ્ય એ ત્રિકાળી દ્રવ્ય પ્લસ પર્યાય, ત્રિકાળી દ્રવ્ય પ્લસ પર્યાય એટલે આખું પ્રમાણનું દ્રવ્ય, જે આખી મોસંબી, એ આખો દ્રવ્ય પ્લસ પર્યાયવાળો આખો આત્મા, આખો આત્મા એ પ્રમાણનો આત્મા. બરાબર સમજો શાંતિથી. ત્રણ પ્રકારના આત્માની વાત કરીએ છીએ આપણે. એક પ્રમાણનો આત્મા, આખો પ્રમાણનો આત્મા. ઠીક, પ્રમાણનો આત્મા. નંબર 2, આ ત્રિકાળી દ્રવ્ય છે, પ્રમાણનો દ્રવ્ય જે છે એને પ્રમાણનો આત્મા કહે. એના બે ભાગ. એક ત્રિકાળી દ્રવ્ય ને એક પર્યાય. તો જે ત્રિકાળી દ્રવ્ય જે છે એને પણ આત્મા કહેવાય. એને આપણે આત્માનું નામ આપણે આપીએ ભગવાન આત્મા, શુદ્ધ આત્મા. એને શું કહેવાય? શુદ્ધ આત્મા, ભગવાન આત્મા કહેવાય એને. જે ગુરુદેવશ્રી વારંવાર કહ્યું ને, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ જાણવામાં આવી રહ્યો છે, એ આ ત્રિકાળી દ્રવ્ય જાણવામાં આવી રહ્યો છે, ભગવાન આત્મા. 2 થઈ ગયા. એક પ્રમાણનો આત્મા, આખો આત્મા, એના 2 પાર્ટ કર્યા. એમાં એક ત્રિકાળી દ્રવ્ય જે છે ને એને ભગવાન આત્મા કહીશું આપણે, ભગવાન આત્મા. હવે એને જે ભગવાન આત્મા કહ્યું ને, એને કોઈ જગ્યાએ આત્મા પણ કહ્યું હોય, પણ આપણે સમજ્યું કે અહીંયા આત્મા કહ્યું પણ ત્યાં ભગવાન આત્મા સમજવું, ત્રિકાળી દ્રવ્ય સમજવું. અહીંયા બોલાવે ને આત્મ સ્વભાવમ, એ આત્મ સ્વભાવ એટલે ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મ સ્વભાવમ, તો એને પણ આત્મા કહેવાય. 2 થઈ ગયા. ત્રીજા નંબરમાં પર્યાય બચી એક, પર્યાય રહી ને એક. એ કહે છે કે જે પર્યાયમાં સમજો, એ પર્યાયની અંદર, પર્યાયમાં કાં તો રાગ હોય, સમજો એ પર્યાય કાં તો શુદ્ધ હોય કાં તો અશુદ્ધ હોય, શુદ્ધ હોય અથવા તો અશુદ્ધ હોય. બરાબર. તો અશુદ્ધતા છે ને, અશુદ્ધતા, અશુદ્ધતા એટલે રાગ વિકારી ભાવ છે ને, એમાં આ ત્રિકાળી દ્રવ્યના કોઈ જાતિનું એને મેચિંગ થતું નથી, એનું મેચિંગ નથી થતું, એના જન્માક્ષર નથી મળતા. પણ પર્યાયની અંદર જે શુદ્ધતા જેટલી છે ને, શુદ્ધતા પર્યાયમાં સંવર નિર્જરા મોક્ષ, સંવર નિર્જરા ને મોક્ષ જેટલી શુદ્ધિ છે ને, એની સાથે આત્માના આ ત્રિકાળી દ્રવ્યના જન્માક્ષર મળે છે. જન્માક્ષર એટલે શું? જન્માક્ષર કોઈ પેલા જન્માક્ષર નહીં. અહીંયા ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવી છે ને, તો પર્યાયમાં પણ આનંદનું વેદન થાય. પર્યાયમાં અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ. બરાબર. પર્યાયમાં રાગ દ્વેષ કસાય હોય ને એ નહીં, પણ આ લેવું આપણે. હવે સમજો, આ ત્રિકાળી દ્રવ્ય જે મેં કહ્યું ને, ત્રિકાળી દ્રવ્ય, એને આપણે સમજો, ત્રિકાળી દ્રવ્યના 2-3 નામ બોલું છું. ત્રિકાળી દ્રવ્યને ભગવાન આત્મા પણ કહેવાય, શુદ્ધ આત્મા પણ કહેવાય, એને નિશ્ચય આત્મા પણ કહેવાય, નિશ્ચય આત્મા. અને આ ત્રિકાળી દ્રવ્ય નિશ્ચય આત્માને જોવાવાળી જે શુદ્ધ પર્યાય, જોવાવાળી શુદ્ધ પર્યાય, એને વ્યવહાર આત્મા કહેવાય. એને પર્યાય છે ને, પર્યાય છે માટે વ્યવહાર. અને આત્મા કેમ કહેવાય? કેમ કે એ પર્યાયમાં આ આત્માનો સ્વીકાર થયો છે, આ શુદ્ધ આત્માનો સ્વીકાર થયો છે. એ પર્યાયમાં શુદ્ધ આત્માનો સ્વીકાર થયો છે ને, એટલે એ પર્યાયને આત્મા કહી. અને વ્યવહાર કેમ કહ્યું? કે પર્યાય છે ને એટલે વ્યવહાર. અને આ જે ત્રિકાળી દ્રવ્ય છે ને, આત્મા અને એની આગળ નિશ્ચય આત્મા, કેમ કે ત્રિકાળી છે એટલે નિશ્ચય આત્મા. અને આવા નિશ્ચય આત્માને જે પર્યાય જોવે છે ને, તો એ પર્યાયને વ્યવહાર આત્મા, વ્યવહાર આત્મા, 2 શબ્દ કહે, વ્યવહાર આત્મા. વ્યવહાર કેમ? કેમ કે પર્યાય છે. અને આત્મા કેમ? આત્મા કેમ? કેમ કે એમાં આત્માના દર્શન થયા છે, આત્માના દર્શન થયા છે એટલે એનું નામ વ્યવહાર આત્મા.
અશુદ્ધ પર્યાય છે રાગી દ્વેષી અશુદ્ધ પર્યાય, એને વ્યવહાર આત્મા એ નહીં કહેવાય. નિશ્ચય આત્મા તો નહીં, વ્યવહાર આત્મા એ નહીં. તો રાગ દ્વેષ કશાય ભાવ છે. સમજાય છે કે નહીં? મુનિરાજને પંચ મહાવ્રતના પરિણામ, 28 મૂળગુણના પરિણામ, પંચમ ગુણસ્થાનવાળાને અણુવ્રતના પરિણામ, તીર્થંકર પ્રકૃતિ જે ભાવથી બંધાય એ શુભ ભાવ, એ શુભ ભાવ સમજો, એ શુભ પરિણામ, ભગવાનની પૂજા ભક્તિના શુભ ભાવના પરિણામ, એ વ્યવહારથી પણ આત્મા નહીં કહેવાય. એ વ્યવહારથી આત્મા નહીં કહેવાય. વ્યવહાર આત્મા તો એને કહેવામાં આવશે કે જે પર્યાયમાં શુદ્ધ આત્માના સ્વીકાર થયો હોય, નિશ્ચય આત્માનો સ્વીકાર થયો હોય, એને વ્યવહાર આત્મા. અને આખું જે આ નિશ્ચય આત્મા ત્રિકાળી દ્રવ્ય, વ્યવહાર આત્મા પર્યાય, બરાબર છે ને? વ્યવહાર આત્મા પર્યાય, અને એ બધું મળીને આખું જે લઈએ ને, એ પ્રમાણનો આત્મા, પ્રમાણનો આત્મા, એ અધ્યાત્મના પ્રમાણનો આત્મા, 47 શક્તિવાળો, અધ્યાત્મના પ્રમાણવાળો આત્મા, આખું અધ્યાત્મનું પ્રમાણ. એટલે એમાં શું લીધું? ત્રિકાળી દ્રવ્ય લીધું. ત્રિકાળી દ્રવ્ય એટલે શુદ્ધ આત્મા પ્લસ શુદ્ધ પર્યાય, ખાલી પ્લસ શુદ્ધ પર્યાય. અને દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ આત્મા, એ અધ્યાત્મનો પ્રમાણવાળો આખો આત્મા, અધ્યાત્મના પ્રમાણવાળો આત્મા. તો આ અધ્યાત્મનું પ્રમાણ કહ્યું ને, તો બીજું આગમના પ્રમાણવાળો આખો આત્મા, આગમના પ્રમાણવાળો, પ્રવચનસારનું પરિશિષ્ટ 47 નય પ્રવચનસાર પરિશિષ્ટ. સમજાય છે કે નહીં? તો આગમના પ્રમાણમાં શું આવ્યું? આગમના પ્રમાણવાળો આત્મા આખો, એમાં એ ત્રિકાળી દ્રવ્ય તો ખરું જ, ત્રિકાળી ભગવાન આત્મા તો શુદ્ધ જ છે, પણ પર્યાયની અંદર ગમે તેવા ભાવ હોય, શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, બધું લઈ લેવાનું. શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, રાગ હોય કે વિતરાગતા હોય, મિથ્યા દર્શન હોય કે સમ્ય દર્શન, બધું લઈ લેવાનું. સમજાય છે કે નહીં? એ આગમની શૈલીવાળું પ્રમાણનું દ્રવ્ય, આગમની શૈલીવાળું પ્રમાણનું દ્રવ્ય, એ પ્રવચનસારના 47 નયમાં તમને જોવા મળશે. કરતું નહીંથી આત્મા રાગનો કરતા, ભોગતૃ નહીંથી આત્મા રાગનો ભોગતા, રાગનો કરતાય ખરો ને રાગનો ભોગતાય ખરો, એ પ્રવચનસારની શૈલી. આગમનું પ્રમાણનું દ્રવ્ય, અધ્યાત્મના પ્રમાણની દ્રવ્ય, સમયસારની 47 શક્તિ, ઉછળતી શક્તિ. ઉછળતી શક્તિમાં ગુરુદેવ વારંવાર કહ્યું, ત્યાં લખ્યું છે અમૃતચંદ્રદેવે, ત્રિકાલી દ્રવ્ય, શુદ્ધ નિશ્ચય આત્મા, શુદ્ધ આત્મા અને શુદ્ધ પર્યાય. ઉછળતી શક્તિ એટલે જે શુદ્ધ પરિણમન થયું છે એ. સમજાય છે કે નહીં? ક્રમ ને અક્રમ બે લીધા, ક્રમવર્તી પર્યાય, ક્રમવર્તી પર્યાયમાં શુદ્ધ પર્યાય અને આ ત્રિકાલી દ્રવ્ય, એ બંને મળીને આખું જે છે ને, એને પ્રમાણનો આત્મા કહેવાય, અધ્યાત્મના પ્રમાણવાળો આત્મા. આ બેઝિક છે બધું. સમજાય છે કે નહીં? આ બધું થોડું ખ્યાલ હોય ને તો ખૂબ આનંદ આવે આપણને. અંદરમાં આત્માના નજારો જોવો છે ને, અંદરમાં ચૈતન્યનો નજારો જોવો છે. બહારમાં પૂતગલના નજારા જોવા માટે જીવ ક્યાંય રખડે છે, લાખો રૂપિયા ખર્ચી નાખે ને, અને પૂતગલને જોવા માટે ક્યાં ભટકે છે જીવ. ભોગ વિલાસની અંદર એને નજારા કહે છે તો મહાદુખી પ્રાણી. અંદરમાં એક વખતે ચૈતન્યનો નજારો તો જો તું અંદરમાં. અને એ કહે છે કે અંદરમાં પોતાનો ચૈતન્યનો નજર ત્યાં બંધાશે. આ બહારમાં નજર બંધાઈ છે ને, અંદરમાં ચૈતન્યમાં જ્યાં તારી નજર બંધાશે ને, અને એ કહે છે એનો કોઈ નજારો એવો છે કે બહારના બધા રસ ઉડી જશે તને. આ એના દર્શન કરાવે છે આચાર્ય દેવ. આ જ્ઞાની પુરુષો એ કહે છે કે ભગવાન આત્મા ત્રિકાલી દ્રવ્ય નિશ્ચય આત્માની સમીપ કેવી રીતે જવાય ત્યાં લઈ જાય છે. આંગળી પકડીને ત્યાં લઈ જાય છે. આંગળી પકડીને પણ તું આંગળી છોડી નાખે ને કે નહીં મારે નથી આવું, મારે નથી આવું, તો જગતમાં કહેવાય છે ને લક્ષ્મી ચાંદલો કરવા આવે ને મોઢું ધોવા જાય. ગુરુદેવ શ્રી તારા માટે વિદેહ ક્ષેત્રમાંથી આવી જાતિની અદ્ભુત ભેટ લઈને આવ્યા. સમ્યક દર્શન તને તિલક કરવા આવે છે અને તું મોઢું ફેરવે છે. આમ ગુરુદેવની એક સરસ વાત છે, રા નહીં રાનો દી ફરે છે. ગુરુદેવ ખૂબ વાત કરે છે. પેલી ચારણની કન્યા રાણાને તિલક કરવા માટે આવે છે. તો રાણાના પરિણામ બગડે છે. તો રાણા મોઢું આમ ફેરવે છે. મોઢું આમ ફેરવે છે ને, તો ચારણ કન્યા એની માને કહે છે કે માં રાણા મોઢું ફેરવે છે. તો માં કહે છે
કે રાણાના દી ફર્યા છે, એમ રાણાના દી ફર્યા છે. સમજી ગયા ને કહેવાનો આશય? રાણા મોઢું નથી ફેરવતો, રાણાનો દિવસ ફરી ગયા છે હવે. એમ કહે છે તને આવી જાતિની અદ્ભુત સુંદર મજાની વાતો કે જેના સ્વીકાર કરવાના ફલમાં તું પરમાત્મા બની જાય અને પહેલે ધડાકે તો સર્વજ્ઞ પુત્ર બની જાય. આવી તને સુંદર વાતો કાને પડે, આવું સાંભળવા મળે અને તને અંદરમાંથી સાચા અર્થમાં રસાસ્વાદ આત્મકલ્યાણનો ભાવ ન આવે ને તો બસ તો કહે છે તારા દિવસ ફર્યા છે, તારા દિવસ ફર્યા છે. હવે તારા દિવસો સારા નથી આવવાના. હા હા, તારા દિવસ નહીં આવે તારા જીવનમાં. છે આવું ભાઈયા. બહારમાં તો ગમે તેવું માથું મારીને પાપના કામો શીખી લેશે. માથું મારીને બધું પાપ કરવાનું શીખી લેશે ને તું. જગતમાં પાપ કેવી રીતે કરવા, કોઈને 2-4 જણ પૂછે, આમથી આમ પૂછીને ધંધા વ્યાપારમાં અથવા તો બીજી રીતે પાપ કેવી રીતે કરવા, કઈ હોટલમાં ઉતરવું ને ક્યાં સારું અહીંયા મળે કે અહીંયા મળે, બધું શીખી લેશે ને ત્યાં તું. અને અહીંયા ધર્મના ક્ષેત્રની અંદર કેવી જાતિની પ્રમાદવાળી સ્થિતિ છે જીવની. જુઓ શું કહે, સાંભળજો જરાક ભાઈ. કેવા કેવા સમાચાર આપણે રોજ સાંભળીએ છીએ ને. કયું પણ હતું ને આ હાર્દિકભાઈ વડોદરાવાળા, બોલો ફટ દઈને ક્યાં શું બોલો. કે ચલો હું અડધો કલાક ક્યાંય બસ આમ આટલી વાર લાગી ગઈ ને દે છૂટી ગયો, પર્યાય બીજી આગ મળી ગઈ. અને તું બસ કોના ભરોસે બેઠો છે જી, કોના ભરોસે બેઠો. ક્ષણિક થોડુંક ટાઈમે આને એવું લાગે છે અરે ગજબ થઈ ગયો, અરે ખોટું થઈ ગયું, ખરાબ થઈ ગયું, એવું કહીએ છીએ ને આપણે અંદરમાં. એવા રાગ છે ને તો એવા ખોટું થઈ ગયું, ખરાબ થઈ ગયું, ત્રાસ થઈ ગયો, આવા બધા શબ્દો. તારી પર્યાયમાં આ મિથ્યાત્વનો તને ત્રાસ નથી લાગતો? તારી પર્યાયમાં ક્ષણે ક્ષણે ત્રાસ થઈ રહ્યો છે એનું તને દુઃખ નથી લાગતું? તો તારા જીવનમાં પણ ભવિષ્યમાં આવા ને આવા ઘટનાઓ ચાલુ જ રહેવાવાળી છે ભાઈ. ગુરુદેવ વારંવાર કહેતા કે આ બીજા કોઈની વાત નથી, એવી ઘટનાઓ આ જીવને પંચ પરાવર્તનમાં અનંતવાર બનેલી છે. અનંતવાર આવા ત્રાસ ભોગવવા પડશે, આના પણ ખરાબ ત્રાસ ભોગવવા પડશે. જો આત્મકલ્યાણ નહીં કર્યું હોય જીવે તો ભાઈ આ તો આ ઘટનાઓ આપણને અંદરમાં પ્રેરણા આપે છે, શીખવાડે છે કે ભાઈ તું ચેતી જા, ચેત તો નર સદા સુખી, ચેત તો નર સદા સુખી. જો શું કહે છે લખી જો. અહીંયા તો એક પંક્તિઓ આમ જોઈને એમ થાય છે કે અરે શું લખે છે. જેમ આપણે કહે છે ને આ બહારમાં દર્પણની સામે ઊભા રહે ને તૈયાર થવા માટે, તો મુનિવર રામસિંહ પાહુડ દોહામાં લખ્યું છે, હે સખી એ દર્પણ શું કામનું કે જેમાં આત્માનું પ્રતિબિંબ ના દેખાય. એ દર્પણ શું કામનું કે જેમાં આત્માનું પ્રતિબિંબ ના દેખાય. અને આ દર્પણ એવું છે, આ દર્પણ કે દરેક પંક્તિમાં ભગવાન આત્માનું પ્રતિબિંબ પડે છે, અંદરમાં પ્રતિબિંબ પડે છે. આ પેલું લખ્યું આત્મ સ્વભાવમ, આત્માનું તો પ્રતિબિંબ છે. સમજાય છે ને? દર્પણની સામે ઊભો રહ્યો હોય ને, તો કે મને પ્રતિબિંબ નથી દેખાતું, તો કાં તો તું આંધળો છે કાં તો આંખો બંધ રાખી છે. સમજાય છે કે નહીં? બસ એમ કહે છે કે મને તો કશું ખબર નહીં, મને લાગતું જ નથી, આમાં તો કંઈ મજા જ નથી આવતી. તો ભાઈ બસ સમજવું કે તે જ્ઞાન નેત્રને એવા બીડી નાખ્યા છે ને. શ્રીમદ એટલે ઉગાડ ન્યાય નેત્રને, આંખો બંધ કરી છે જ્ઞાનની તે, એટલે તને મહિમા નથી આવતો. જો પ્રકાશયન શુદ્ધ નયભ્યુદેથી, શુદ્ધ નયનો ઉદય થયો તો આ શુદ્ધાત્મા ચૈતન્ય દેવ પ્રકાશમાન થયો. કે કેવો દેખાયો આત્મા? શું લખે સાંભળજો. આત્મ સ્વભાવમ, પછી કહે છે પરભાવ ભિન્નમ. તૈયાર કરીને ઊંઘજો ભાઈ આજે આ પહેલી લીટી તો. આત્મ સ્વભાવમ, પછી પરભાવ ભિન્નમ. પરભાવ ભિન્નમ એટલે પરભાવમાં શું આવે?
પરભાવની. એક તો પરદ્રવ્યથી હું જુદો છું, પરદ્રવ્યથી જુદો, આ સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, શરીર એનાથી ભિન્ન. નંબર 1 વાત, એનાથી જુદો. અને એ પરદ્રવ્યના લક્ષે જે રાગ દ્વેષના વિકારી ભાવ થાય છે ને, વિકારી ભાવ, એ પણ પરભાવમાં જાય. તો મને આ શુદ્ધ નયનો ઉદય થયો, તો આ ભગવાન આત્માના દર્શન થયા. તો એ ભગવાન આત્મા કેવો દેખાયો મને? કેવો દેખાયો મને? આ પ્રભુ અંદરનો ચૈતન્ય પ્રભુ કેવો દેખાયો? એ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં બોલ ચાલે 2-3 દિવસ પહેલા જ. દ્રષ્ટિ તો પોતાને પ્રભુ જ દેખે છે. લો, દ્રષ્ટિ તો પોતાને પ્રભુ જ દેખે છે. શ્રદ્ધામાં તો આ અંદરમાં ચૈતન્ય પ્રભુ દેખાયો સમ્ય દર્શન થતા. એ કહે છે આ અંદરમાં ચૈતન્ય દેવના દર્શન થયા તો અંધારું ના દેખાયું. આ રાગ દ્વેષના પરિણામ અંધકાર છે. અંધારું ન દેખાયું અંદરમાં. શું કહે છે? આત્મ સ્વભાવમ, પછી પરભાવ ભિન્નમ. સમજી ગયા ને? પરભાવમાં પરદ્રવ્ય અને પરદ્રવ્યના લક્ષ્ય થવાવાળા વિકારી ભાવ, સંયોગ અને સંયોગી ભાવ. સમજી ગયા ને? સંયોગ અને સંયોગી ભાવ. એનાથી સ્વભાવ જુદો. 3 વસ્તુ થઈ ગઈ. સંયોગ, પછી સંયોગી ભાવ, અને આ પોતાનો ત્રિકાળી સ્વભાવ, આત્મ સ્વભાવ. તો આત્મ સ્વભાવ આ સંયોગ અને સંયોગી ભાવથી જુદો છે. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ. પછી આગળ શું કહે છે સાંભળો. પરભાવ ભિન્નમ, પછી આપૂર્ણમ. શું લખે છે? આપૂર્ણ. પૂર્ણની આગળ પાછો શું શબ્દ પડ્યો છે? પૂર્ણની આગળ આપૂર્ણ. પરિપૂર્ણ છે આ ભગવાન આત્મા, પૂર્ણ છે. ખ્યાલ આવે છે કે નહીં? ગુરુદેવસિંહનો બોલશે ને, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત એ જ સાચી શરૂઆત છે. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ, પછી આપૂર્ણ. પરથી ખાલી. સમજો, પરથી ખાલી એ બધું નથી મારામાં, કચરો બધો. પરથી શૂન્ય. પરથી શૂન્ય, સર્વથા શૂન્ય નહીં, સર્વથા ખાલી નહીં, પરથી ખાલી અને પોતે અનંત ગુણોથી ભરપૂર ભરેલો. અનંત ગુણથી ભરપૂર ભરેલો, ભરિતાવસ્થ ભરપૂર ભરેલો. એ અનંત ગુણો એવા છે કે કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. ભગવાનના જ્ઞાનમાં જે દેખાય છે ને એનો અનંતમો ભાગ ભગવાનની વાણીમાં આવ્યો. અનંતમો ભાગ ભગવાનની વાણીમાં આવ્યો. એ કહે છે ભરિત, શબ્દ ખ્યાલ આવે છે ને, ભરિતાવસ્થ, ભરેલો, ભરેલો. જેમ નથી પેલા દાગીના હોય છે ને, ગોલ્ડ પોલા હોય, અંદરમાં પોલું હોય, અંદર કંઈક બીજું ભરે ને પોલું, અને એક નક્કોર હોય, નક્કર નથી કહેતા? એમ આ કહે છે કે અંદરમાં ચૈતન્ય દેવ છે ને પરિપૂર્ણ અનંત ગુણોથી ભરપૂર ભરેલો છે. પાછળ સમયસારમાં 47 શક્તિ લખીને તો 47 તો ખાલી મોટા રૂપથી કહી, બાકી અનંત શક્તિઓનો સંગ્રહાલય છે. અનંત ધર્મના સત્વમ પશ્યંતી પ્રત્યેગાત્મન, 2 નંબરનો શ્લોક. ભજનમાં બોલો છો ને, ભરેલો ભરેલો, અનંત ગુણથી ભરેલો. એક ભજનમાં આવે પણ છે, ભગવાન આત્મા આનંદ ભંડાર, ચેતન ઉસ પર દ્રષ્ટિ કર. સમજી ગયા ને? આ અંદરમાં આનંદનો ભંડાર છે, જ્ઞાનનો ભંડાર છે, વિતરાગતાનો, સ્વચ્છતાનો, પ્રભુતાનો ભંડાર છે. ખાલી નથી, રાગ દ્વેષ વિકારી ભાવથી ખાલી છે, અને અનંત શક્તિઓથી પોતે ભરપૂર ભરેલો છે. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ. આ એ કહે છે. આટલું થયું ને. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ આપૂર્ણ. પછી કહે છે આપૂર્ણમાદ્યંત વિમુક્તમેકમ. આદ્ય અંત વિમુક્ત. આદ્ય પરભાવ ભિન્નમ
બરાબર, પરભાવથી ભિન્ન, પછી આપૂર્ણમ પૂરેપૂરો ભર, અને આદ્ય અંત વિમુક્તમ એટલે આદિ અને અંતથી વિમુક્ત. આદિ અને અંતથી વિમુક્ત. આ મનુષ્ય પર્યાય છે ને, હા, તું એની પેલી શું કે બર્થડે ને એક્સપાયર ડે ને નથી કે જન્મ તારીખ ને સ્વર્ગવાસ લખે છે ને, આ જન્મ તારીખ અને સ્વર્ગવાસ બે લખે ને ફોટાની નીચે, ત્યાં તો આદિ અને અંત થયું. આ મનુષ્ય પર્યાય જે છે એના તો આદિ અને અંત. એમાં તો આ મનુષ્ય પર્યાયની અંદર આમ કરી નાખું ને આમ કરી નાખું ને આમ કરીને આમ બતાવી દઉં ને આમ બતાવી દઉં ને વટ પાડી દઉં ને, હા, બધાને દેખાડી દઉં આમ છું ને આમ છું ને. કેવા ઘોડા ઉપર ચડ્યો છે કર્તૃત્વના, હા, અહંકારનો ચડેલો છે ને જીવ. અહીંયા કહે છે કે એ તો આદિ અને અંત છે. ક્ષણવારમાં ચાલ્યો જઈશ બીજી પર્યાયની અંદર. શુદ્ધનયનો જ્યારે ઉદય થાય છે, શુદ્ધનયનો ઉદય થાય છે તો આ પર્યાય દ્રષ્ટિ તૂટી ગઈ. ક્ષણભંગુર એવી પર્યાય ઉપરની દ્રષ્ટિ તૂટી ગઈ, કેમ કે આ શુદ્ધનયનો ઉદય થયો. અને શુદ્ધનયનો ઉદય થયો તો આ અંદરમાં આત્માનો જે ચૈતન્ય સ્વભાવ એ પ્રકાશમાન થયો. તો એ કેવો આત્મા ખ્યાલમાં આવ્યો? તો કહે છે કે આદિ અંત વગરનો, અનાદિ અનંત, એની કોઈ શરૂઆત નહીં અને એનો કોઈ અંત નહીં. એનો માને હું અનાદિ અનંત, જેને બોલે દેહ મરે પણ હું નથી મરતો. એ આ શુદ્ધ નયનો ઉદય જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી તો બોલ 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 કરે ને, એ તો પોપટ જેવું ભણવું થયું. ટોડરમલજી લખે છે મોક્ષમાર્ગ પ્રકાશકમાં, વાંચજો તમે 7મા અધિકારમાં. એમને એમ બોલે દેહ મરે પણ હું નથી મરતો, અજર અમર હું આત્મ સ્વરૂપ. દેહ મરે પણ કેટલી વાર બોલ બોલ કરે તું, બોલ કેટલી વાર બોલે. તો કે અહીંયા કહે છે જ્યાં સુધી શુદ્ધ નયનો ઉદય નથી થતો ત્યાં સુધી વાસ્તવમાં આ દેહ મરે પણ હું નથી મરતો, અજર અમર હું આત્મ સ્વરૂપ, અજર અમર હું આત્મ સ્વરૂપ એવું ભાવ ભાષણ નથી થતું ને તો કોઈ કિંમત નથી એનું. એટલે કે ને પોપટ જેવો અભ્યાસ થયો એવું લખ્યું છે. હા, એ બોલે પોપટ ને રામ 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 એવું લોકમાં કહેવાય છે ને, પણ કંઈ ખબર ના પડે અને કંઈ નથી એને શું. ખ્યાલ આવે છે ને? હા, જીવ. આગળ કહે સાંભળજો. આદિ અંત વગરનો હું તત્વ છું. તિર્યંચ ગતિના જીવને અંદરમાં આ જો શુદ્ધ નયનો ઉદય થાય તો તિર્યંચ ગતિના જીવને થાય. સિંહની પર્યાયમાં મહાવીર ભગવાનને થઈ ગયો શુદ્ધ નયનો ઉદય, અને એને જાણ્યું કે હું સિંહ નહીં, હું ભગવાન આત્મા છું. હાથીની પર્યાયમાં પાર્શનાથ ભગવાન, હાથીની પર્યાયમાં શુદ્ધ નયનો ઉદય થયો એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. જ્ઞાન તરફથી કહીએ ને, પ્રમાણ જ્ઞાન તરફથી કહીએ તો ભાવશ્રુતિ જ્ઞાનનો અંશ એટલે શુદ્ધ નયનો ઉદય. શ્રદ્ધા ગુણ તરફથી કહીએ ને તો સમ્યક દર્શનનો ઉદય થયો, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ એમ કહીશું. તો હાથીની પર્યાયમાં શુદ્ધ નયનો ઉદય થયો. એ વાત છે ભાઈ. નરકમાં કેટલાય નારકીઓ સમ્યક દ્રષ્ટિ છે ને એમને શુદ્ધ નયનો ઉદય છે, એ જાણે છે કે અમે નારકી નથી, અમે તો ત્રિકાલીધ્રુવ ભગવાન આત્મા છીએ. સમજાય છે કે નહીં? હા. અને તને ભલે ને બધું શાસ્ત્રોનું ભણતર આવડતું હોય, બધી ખબર પડતી હોય બહારની બધી, હા, પણ અંદરમાં હું ત્રિકાલીધ્રુવ ભગવાન આત્મા છું, શુદ્ધ નયનો ઉદય નથી થયો ને, પ્રકાશમાન નથી થયો, અંદરમાં ભાવભાષણ નથી થયું, તો કહે છે કોઈ કિંમત નથી. તારી પર્યાય દ્રષ્ટિ છે, પર્યાય બુદ્ધિ. એટલે પર્યાય જેવડો તું તને માને છે. બહુ સરળ વાત છે, અઘરું નથી. આ પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ ગયો બસ. આ કહે જુઓ, એટલે આત્મજ્ઞાન હિ જ્ઞાન હૈ. આવા આત્માનું જ્ઞાન જેને થયું ને કે જે રાગથી ભિન્ન છે, શરીરથી ભિન્ન છે, અનંત ગુણોથી પોતે ભરપૂર ભરેલો છે, અનાદિ અનંત છે. કેટલા બોલ થઈ ગયા. આવું જે પોતાના આત્માને જાણે છે ને અંદરમાં, બસ એ જ સાચું જ્ઞાન છે, એને જ્ઞાન કહેવાય. બાકી દુનિયાદારીના બધા ભણતર વગેરેના જ્ઞાન છે ને એ તો બધા રખડાઉ જ્ઞાન છે, રખડાઉ જ્ઞાન છે. એનાથી જીવનમાં ક્યારેય શાંતિ ન આવે, સુખ ના આવે, સાચું સુખ ના આવે. હા, ત્યાં તો કશાયોની હોળી સળગવાની વાત છે. ભણતી વખતે હોળી, ભણ્યા પછી કશાયોની હોળી છે એની અંદર તો. જો
હા, છે તો ખૂબ. તમારે બધા બોલ લખવાના. રોજ કહે છે તમારે બધું તો ક્યાં લખાય, પણ તમને અંદરમાં ભાવ થવો જોઈએ. હા, કે ભાઈ આની અંદર આવી વાત આવી. સવારના પણ 5 બોલ તૈયાર કરવાના કયા છે ને. આજે હતો એક ફોન હતો, 5 બોલ તૈયાર થઈ ગયા, કરી દીધા, અને કહ્યું કે બધું કહેવાય ને ઘરમાં કામ કરતાં કરતાં 5 બોલ આમ ફરતા ફરતા 5 બોલ તૈયાર થઈ ગયા. અંદરમાં એવી જાતિની ભાવના થવી જોઈએ ને કે મારે આ છંદ તૈયાર કરવા છે, મારે આ બોલ તૈયાર કરવા છે. અંદરમાં સંસ્કાર પડે છે ને. હા, હવે જો એક એક વસ્તુ કેવી વાતો છે. હા, એક એક મજાના બોલ છે ને. શુદ્ધ નયનો ઉદય થયો તો શું થયું? આત્મ સ્વભાવમ. હવે કેવું આત્માનો સ્વભાવ? પરભાવ ભિન્નમ આપૂર્ણમાદ્યંત વિમુક્તમ. પછી એકમ શબ્દ છે છેલ્લો. એકમ, એક. હા, સમજી ગયા ને? એક. હા, પર્યાયમાં અનેક આકાર હોય. જે નવના ભેદ જોયા ને, નવના ભેદ, અસંખ્ય પ્રકારના શુભ ને અશુભ પરિણામ હોય. અસંખ્ય પ્રકારના 14 ગુણસ્થાન કયા કે ન કયા? એ બધા પર્યાયના ભેદ થઈ ગયા. આત્મામાં અનંત ગુણો છે, એ બધા ગુણના ભેદ થઈ ગયા. પેલા પર્યાયના ભેદ થઈ ગયા, આ ગુણોના ભેદ થઈ ગયા. પણ જ્યારે શુદ્ધ નયનો ઉદય થયો ને, તો કહે છે કોઈ પર્યાયના ભેદ ના દેખાયા, કોઈ ગુણના ભેદ ના દેખાયા. અખંડ એક જ્ઞાયક ભાવની અનુભૂતિ થઈ. અખંડ એક, એક શબ્દ પડ્યો છે ને, એક, બસ. હા, હા, જેમાં કોઈ પ્રકારના ભેદની વાસના ત્યાં છે નહીં. અભેદ આત્માનો અનુભવ છે ત્યાં આગળ. શુદ્ધ નયનો ઉદય થયો ત્યારે કહે છે ને, ભાતિ ન દ્વૈતમેવ. દ્વૈત નથી ભાસતું. જો, હા, થઈ ગયા ને બોલ. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ આપૂર્ણમાદ્યંત વિમુક્તમેકમ. બરાબર. પછી કહે છે કેવો છે? વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ. આ સંકલ્પ વિકલ્પોની ઝાડ. કેવા શબ્દો લખે? સંકલ્પ વિકલ્પોની ઝાડ. જેમ નથી હોતા પેલા બધા પક્ષીઓને પકડવા માટે ઝાડ નાખે, હા, માછલાને પકડવા માટે ઝાડ નાખે છે ને, પેલા માછીમાર લોકોને ઝાડ નાખે જેમાં માછલા પકડાઈ જાય. પક્ષીઓને પકડવા માટે કબૂતર વગેરે ઝાડ નાખે શિકારી લોકો. એમ કે છે તું સંકલ્પ વિકલ્પોની ઝાડની અંદર અનાદિકાળથી ફસાયેલો છે, પર્યાયની અંદર વિકલ્પો કરે છે. પણ આ કહે છે અહીંયા શુદ્ધ નયનો ઉદય થયો ને, તો અંદરમાં ચૈતન્ય દેવના દર્શન થયા ને, તો એમાં કહે છે સંકલ્પ વિકલ્પોની કોઈ પણ પ્રકારની ઝાડ. હા, આ અંદરમાં ચૈતન્ય દેવ ભગવાન આત્માની અંદર કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ નથી હોતા. એક વાત ખ્યાલ આવે છે, કહીને પૂર્ણ કરીએ છીએ આપણે. સમજો જરાક શાંતિથી કે જેમ આપણે મંદિરમાં જઈએ છીએ ને, જીન મંદિરમાં, તો જીન મંદિરમાં આપણે જ્યારે જઈએ ત્યારે કે સહી નિશ્ચય બોલીએ છીએ ને, ઓમ જય જય જય, નિશ્ચય નિશ્ચય નિશ્ચય. તો નિશ્ચય 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 3 વાર બોલીએ છીએ ને પછી કે ને સર્વ સાંસારિક કાર્યોનો શું? નિષેધ. સાંસારિક કાર્ય મતલબ ભાવ કયો? ત્યાં આગળ બધા બહારના કામોનો, પાપના પરિણામનો નિષેધ. ખરા અર્થમાં તો નિશ્ચયનો સાચો અર્થ તો એ તો વ્યવહારની વાત કરી, બહારના વિકલ્પો. ખરો નિશ્ચય તો ત્યારે કહેવાય ને સર્વ સાંસારિક કાર્ય, એટલે જે પરિણામથી સંસારનો બંધ થાય ને, એ બધાના નિષેધની સાચી વ્યાખ્યા તો એ છે. અને કહે છે જ્યારે શુદ્ધ નયનો ઉદય થાય ને, અને અંદરમાં આવા પ્રભુના, અંદરમાં ચેતન પ્રભુના જ્યાં દર્શન થયા ને, એ ચેતન પ્રભુના દર્શન થયા તો સાચા અર્થમાં નિશ્ચય 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 થઈ ગયું. એ નિશ્ચય એ થયો નિશ્ચય, એ સાચું નિશ્ચય 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 થયું ને, એ સાચો નિશ્ચય થયો. અને જેને આવો સાચો નિશ્ચય હોય ને, એને બહારમાં જે ભગવાનના પૂજા ભક્તિ વગેરેના શુભ ભાવના પરિણામ, એની પર્યાયમાં જે જોવામાં આવે ને, એને વ્યવહાર કહેવામાં આવે છે. એ વ્યવહાર છે. હા, આવા પ્રકારથી એનો અર્થ છે. એક વખતે આપણે શ્લોક બોલી જઈશું આપણે, બરાબર? સાથે બોલીશું ને બધા. જો
आत्मस्वभावं परभावभिन्नं नापूर्णमाद्यन्तविमुक्तमेकं विलीनसङ्कल्पविकल्पजालं પ્રકાશયન શુદ્ધનયાભ્યુદેતિ. વિશેષ ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું. જીર્વાણી સ્તુતિ. निज निधि निज में बताई, यह अनंत उपकार हैं, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार हैं, वंदना शत बार हैं.